આજે મેં મારો દીકરો ગુમાયો, મારો દીકરો ગુમાયો, આજે મેં મારો દીકરો ગુમાયો. આજ મારા દીકરાને અગ્નિ દાગ દીધો તો હું બહાર નીકળી છું. મારો દીકરો પાછો નહીં આવે. મારો એટલી બુદ્ધિ સ્ટાફને નથી પહોંચતી કે મારા ત્યાં પેશન્ટ આવ્યો છે કોઈ બરાબર અહીંયાથી લંગડો થઈને જાયો છે તો હું 108 ની અંદર બીજી હોસ્પિટલમાં લઈ જાઉં, સીધો ઘરે બધાવી દેવાનો છોકરાને. તમે મારી વાત સાંભળો. તમને એ પણ ખબર નથી કે કયા ડોક્ટર છે, શું તપાસ કરી બેન? અરે ડોક્ટરને સિસ્ટર અને ડોક્ટર આ રહ્યા તો ડોક્ટર હતા. તમે કોયા છો? તો આ ભાઈ કે હું તો હતો નહીં. અરે આ 21મીએ સવારે જે આયા છે ત્યારે આ નહોતા. તપાસનો ભાગ છે બેન, આ બધો તપાસનો ભાગ છે. આ અમારા ઇન્વેસ્ટિગેશન અમારે કરવાનું બેન, તમારે કરવાનું. ભાઈ આમાં મારે હવે કશું બોલવું નથી. તમારે આવી રીતે બોલવું હોય તો મારે બેન તો કોને જવા માંગવાના બેન? આવી રીતે ભાગી જવાનું તમને? બેન તમે મારી સામે આનો આમ કેમેરામાં નાખો છો તમે. ફોટો પણ બેન ડોક્ટરનો જવાબ કેમ ના લીધો? ડોક્ટરનો એટલે ઇન્જેક્શન આપ્યા પછી પગ નહોતો ચાલતો એટલે સિસ્ટરનો લીધો એમ. ડોક્ટરનો જવાબ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? કારણ કે એમાં એવું થાય કે આ જે બેન સવાલ એ છે ડોક્ટરનો જવાબ તમારે આમાં એવું છે લેવો જોઈએ કે ના લેવો, હા કે ના? ના. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આ બેન અમારી સાથે આવ્યા છે. એમનું કહેવું છે કે હું આ હોસ્પિટલમાં મારો દીકરો અહીંયા આવ્યો તો અર્બન હેલ્થ સેન્ટર ચાંદખેડા. એને પેટની બીમારી હતી પણ અહીંયા ચેકઅપ માટે આવ્યો તો 21 ઓક્ટોબર 2024 અને પછી એ છોકરાને ઇન્જેક્શન આપવામાં આવ્યું. ત્યારબાદ એ છોકરાએ ચાલવાનું બંધ કરી દીધું અને એના થોડા સમય પછી એનું અવસાન થયું. જી, શું નામ તમારું? મારું નામ નિર્મળાબેન જે સોલંકી. હા, નિર્મળાબેન, તમારા છોકરાનું નામ શું હતું? કેતન સોલંકી. હા, એ ક્યારે અહીંયા હોસ્પિટલમાં કઈ બીમારીના કારણે આવ્યો હતો? એના સવારે થોડું ઘણું એમ કે મને પેટમાં દુખે છે તો હું જઈને અને દવા લઈ આવું. તો સવારે અહીંયા આવ્યો, પેલા ડોક્ટરને ઉઠાડ્યા. પછી ડોક્ટરે કહ્યું. ડોક્ટરને ઉઠાડ્યા કેટલા વાગે? દરવાજો ખખડાઈને સવારે 6:30. 6:30 ડોક્ટર હા, પછી કહ્યું કે આ છે ને એ નીચે લઈને 9 નંબરમાં જતા રહો, ત્યાં તને દવા આપી દેશે, ઇન્જેક્શન જે હશે આપશે. અને એને ઇન્જેક્શન લીધું અને ઇન્જેક્શન લીધું ને એવું 2 જ મિનિટમાં એના પગની ઝનઝનાટી થઈ. એટલે પછી એ થોડીક વાર આમ પગ નીચે મૂકવા જાય ને તો એને થોડીક તકલીફ પડવા માંડી. તો એને નર્સને વાત કરી કે મેડમ મને આવું કેમ થયું? એટલે કહ્યું કે થોડીક વાર ઊભો રહી જા, કાં તો આડો પડી જા, થોડી વાર પછી ઠીક થઈ જાય એટલે ઊભો થઈને જતો રહેજે. પણ આ તો 5-10 મિનિટ સુધી સૂઈ ગયો પણ એના પગને હરખાઈ ના આવી. પછી એને કહ્યું કે મેડમ આ તો મારો પગ મૂકાતો નથી. પછી ત્યાં ગાડી કોઈક વર્કર બેન હતી, એને એનો હાથ પકડીને એને બહાર દરવાજા સુધી લાવી અને ત્યાંથી પછી ધીરે ધીરે ચાલતો આવ્યો અને બીજા એના સપોર્ટ કરી અને સાઈડ કાપીને સામે રિક્ષામાં બેસીને મારા ઘરે આવ્યો દીકરો. એટલી હિંમત હારી છે કે હું 2 મહિના એની પાછળ દોડા કર્યા. ફિઝિયોથેરાપીમાં ગઈ પણ એના સરખાઈને આવીને છેલ્લે સ્ટેજે પછી મારે એનો જીવ છોડી દીધો. કે સરકારે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, એનો કયા કારણે એનો પગ ચાલવાનું બંધ થઈ ગયું આપણે જાણી ના શકીએ? એ બેનને મેં જે રિપોર્ટો કઢાયા હતા એમને એ પાછી મેં કીધું કે તમે બધા રિપોર્ટો આપી જાઓ. એ જે બહાર તમે બીજી હોસ્પિટલમાં કરાયા છે એ રિપોર્ટો તમે આપી જાઓ તો અમને ખબર પડે કે ભાઈ એ કયા રિપોર્ટોમાં શું લખ્યું છે. બેન તમે પછી એ બેન અહીંયા આવ્યા નથી. બેન સાંભળો બેન, એવું તો કોઈ હિસાબે ના બને. 3 વખત હું આવી છું અને તમે મારી વાત સાંભળવામાં તમે બહુ ગલફત કરી છે. તમે મારી વાત જ સાંભળતા નતા. તમે કેમેરા બોલાવો, હું અડધો કલાક સુધી રડી. મેડમ તમે મારો કઈક રસ્તો કાઢો મેડમ. પણ તમે મારી વાત સાંભળવા તૈયાર તમે મારી વાત સાંભળો. તમે એ મને કે તમે જે સ્ટાફ છે એને કાઢી મૂકો. મારા હાથમાં એ છે જ નહીં, કાંઈ નથી. સ્ટાફ આપો તમે. ના મને બેન એક મિનિટ, મને નામ આપો. મેં કીધું કે નામ નહીં આપું. મેં કીધું તમે મને રિપોર્ટ આપો એટલે એ રિપોર્ટ ઉપર હું મારા કન્સલ્ટન્ટને આ મેડમે તમે મારી વાત સાંભળો. મેં એમને ચોખ્ખું કીધું કે તમે મને તમારા બધા રિપોર્ટો આપી જાઓ. હું બધા રિપોર્ટો જે સિવિલ હોસ્પિટલમાં કાઢ્યા છે અને એ ત્યાં ડોક્ટરે. બેન સાંભળો, શાંતિ રાખો. તમે આ બેન અહીંયા ઊભા છે, તમે આમ કરો છો એમ નહીં બેન. તમે મારું માઇક આમ કરો
કરો છો તો આ બેન જ્યારે આ એકલા આવે છે ત્યારે તમે શું કરીશ બેન? શું અહીંયા બોલો? ચિંતા મને તો કર્યા ચોખ્ખું જ કહી દીધું કે મેં લેડીઝને મેં છે ને નોટિસ આપી, મેં લેડીઝને નોટિસ આપી છે અને એમને મને લેખિત આપી દીધું. મેં મારું મારું હતું એ મારું નેચર પૂરો કરી દીધો. હવે બેન મારું જે કરવાનું હતું કરી દીધું. એનાથી મારો કોઈ મતલબ બેન એવું કે મને સંતોષકારક જવાબ જ નથી મળ્યો. પણ એવું સંતોષકારક હવે એમને સંતોષ થાય કે ના થાય મારા લેવલે બેન, સંતોષ થવો જોઈએ. કોઈકનો જીવ જતો રહ્યો છે. મારા લેવલે મારે જે સંતોષકારક જવાબ આપવાનો હતો એ મેં એમને આપ્યો કે ભાઈ મારા લેવલે મેં આ કર્યું છે, તમે હવે મને તમારા પણ પછી કંઈ થયું જ નથી. બેન, પણ હવે ગરીબ માણસ છે, ભણેલા નથી. સાંભળો બેન, એ મારી એક વાત ના મિનિટ. સાંભળો. હું વાત કરું તો મારી વાત ના સાંભળો. હું રોતી હતી તો મને એમ બી ના થાય કે ભાઈ તમે એક મિનિટ આ બેન રડી રહ્યા છે તો એમની થોડીક 2 મિનિટ એક મહિલા તરીકે એટલી તો સંવેદના હોવી જોઈએ ને. કોઈક રડતું હોય ત્યારે એનો છોકરો ગુમાવ્યો. બેન આ 21 તારીખે આ ઘટના બની ને ઇન્જેક્શન આપ્યા પછી છોકરો અપંગ થઈ ગયો. ઘરે કેવી રીતે મૂકવા ગયા હતા એ છોકરાને? કેવી રીતે ઘરે? યાર એ છોકરો તો મને હું નહોતી તે વખતે બેન અહીંયા. અહીં આવો તમે. બેન ભાગશો નહીં, દૂર ગભરાશો નહીં. તમારો છોકરો ઘરે કેવી રીતે આ લોકો મૂક્યા? નર્સ હોય કે કોઈ બી હોય બેન અહીં મારી જોડે- હોસ્પિટલમાંથી? હા હોસ્પિટલમાંથી ગેટ સુધી લઈ ગયા. ગેટ સુધી ટેકો લઈ ગયા, આપીને? ટેકો આપીને લઈ ગયા. હાથ પકડીને આમ કરીને હાથ પકડીને લઈ ગયા. હાથ પકડીને આગળ લઈ ગયા ને પછી એને બીજાના સપોર્ટે, કારણ કે એના શિવમ રો હાઉસમાં આવવાનો હતો એટલે હામી સાઈડની રિક્ષા તો એના રિક્ષામાં તો બેસવું પડે. બીજાના સપોર્ટે સાઈડ કાપીને અને રિક્ષામાં બેસીને બાબો મારો ઘરે આવ્યો. બસ. બેન આપણે 108ની સુવિધા શું કરવા રાખી છે? એટલે હવે તે વખતે કોણ ડોક્ટર હતું ને કોણ એટલે પેલા જે કોની બેદરકારી? તો પછી આ છોકરો જે હતો બરાબર અહીંયાથી અપંગ થઈ ગયો છે, એને પરાણે આવી રીતે ટેકો આપીને એને ઘરે પધારી દીધો. 108 શું કરવા રાખી છે સરકારે? એટલે કોણ એને આમાં બેદરકારી ખરી કે નહીં? બેન હું તો એમ કહું છું ખબર જ નથી. આમાં બેદરકારી. સવારે આવ્યો તો એટલે સ્ટાફને કીધું હોત તો 108 બોલાવી દેતા. સ્ટાફને કહેવાની જરૂર તમારા ભરોસે અહીંયા હોસ્પિટલ સ્ટાફને કહેવાની જરૂર ના હોય કે મને 108 બોલા. સ્ટાફની એટલી બુદ્ધિ સ્ટાફને નથી પહોંચતી કે મારા ત્યાં પેશન્ટ આવ્યો છે કોઈ બરાબર અહીંયાથી લંગડો થઈને જાયો છે તો હું 108ની અંદર બીજી હોસ્પિટલમાં લઈ જાઉં, સીધો ઘરે પધરાવી દેવાનો છોકરાને? હવે આમાં હું તો શું કહી શકું સાહેબ, હું તો હતી જ નહીં તે વખતે ને. એ સવારે તમે આ તપાસનો ભાગ છે બેન, આ બધો તપાસનો ભાગ છે. આ અમારા ઇન્વેસ્ટિગેશન અમારે કરવાનું કે બેન તમારે કરવાનું? ભાઈ આમાં મારે હવે કશું બોલવું નથી. તમારે આવી રીતે બોલવું હોય તો મારે બેન તો કોને જવાબ માંગવાના? બેન આવી રીતે ભાગી જવાનું તમને? બેન તમે મારી સામે મારી સામે આનો આમ કેમેરામાં આમ નાખો છો તમે. હું છું બેન, સાંભળો એક મિનિટ બેન, હું સાંભળો. કોની જવાબદારી પૂછવાનું તો સવાલ બેન. પણ હવે એ આગે 108 ની હું તો મેં એમને કીધું. બેન શાંતિ રાખો. હવે એમાં મેં શું માનવતા ના રાખી બેન? મેં તો તમે ઇન્વેસ્ટિગેશનની અંદર આ બધું કેમ ના આવ્યું? 108 ની અંદર કેમ ના લઈ ગયા? ભાઈ તમે આ બધું તપાસમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ તમારે? 108 ની તો મારે વાત જ નથી હમણાં થઈ. કહેતા હતા હું સુપ્રિન્ટેન્ડન્ટ છું, મારા હાથ નીચે 4-5 ડોક્ટરો છે. તો બેન આટલી તમે ગર્વ સાથે કહો છો ને તો જવાબદારી લેવી પડે બેન. પણ હું કે મેડમ તમને આ ખુરશી આપી છે ને એના ઉપર તમને આટલો બધો ગૌરવ થઈ જાય. બાકી આટલી જો કોઈક બેન આવીને જો તમારી સામે રોતી હોય ને તો તમારે તમારી માનવતા ના છોડવી જોઈએ. આજે મેં મારો દીકરો ગુમાયો, મારો દીકરો ગુમાયો. આજે મેં મારો દીકરો ગુમાયો. આજ મારા દીકરાને અગ્નિ દાગ દીધો તો હું બહાર નીકળી છું. અને એ દિવસે રડતા હતા ત્યારે મેં એમને કીધું તમે મારી વાત સાંભળો. મારો દીકરો પાછો નહીં આવે. મારો બરાબર જે સિસ્ટર હતી એ સિસ્ટરને કેમ આગળ ના કરી? એને શું કર્યું છે, કયું ઇન્જેક્શન આપ્યું છે, એ તમે એક્શન કેમ ના લીધી? હાલ તમે પાવરથી કહો છો મારો દીકરો નહીં વાલા મેડમ, મારો કેતન નહીં આવે. મારો કેતન કીધું કે તમે મને બેન, તમારો એક રિપોર્ટ આપો મિનિટ. તો હું આગળ એના માટે હું પ્રયત્ન કરું. બેન, એટલે મારું કહેવું જ એ હતું. કોણ નર્સ કોણ હતા બેન? પ્રિયંકા બેન હતા. અત્યારે જવાબ દીધો, બેનનો જવાબ કેમ ના દઈ શકો અરે બેન? નામ પણ કીધેલું હતું બેન પ્રિયંકા. ના 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 આજે આ પરિસ્થિતિ છે ને એમને જૂઠું ના બોલે બેન, એમને ખોટા ના પાડો તમે. ડ્યુટી પર બેન તમે નહોતા. અમારી સામે બેન એ સિસ્ટર અરે પણ બેન એ સિસ્ટર તે દિવસે ડ્યુટી પર નહોતા. હું આવો જ જવાબ આપ્યો છે. મને ચેક સુધી આવા જ જવાબ આપ્યો. હું 2 મહિના દોડી મેડમ, હું નોકરી કરું, હું પણ મજૂરી કરું છું, હું ઘરના કામ કરતા હું દોડતી અહીં આવતી હતી, કોઈ મારું સાંભળતું નહોતું.
બેન મારો કેતન નહીં પાછો આવે મારો કેતન પાછો નહીં આવે મારો દીકરો પાછો નહીં આવે બેન મારે નર્સને મારા પેટ ઉપર લાત નથી મારી કે મારા ડૉક્ટરને કાંઈ નહોતું કરવું પણ હું એમને બેસાડીને એટલું કહેત કે ભાઈ મારા દીકરાને આટલું થયું તો કંઈક મારો કંઈક રસ્તો કરજો પણ કોઈને મારું ના મળ્યું હું દોડા કરીને થાકી જ અત્યારે હું એના આજ મારા દીકરાના અગ્નિદાન ના દિવસે હું બહાર નીકળી છું આજ મારા હમણાં છોકરાને લઈ ગયા અત્યારે એમને કેટલી તકલીફ છે એ તમે નથી સમજી શકતા આજે આમની જોડે થયું કાલે આ નાપરવાહીના લીધે કોઈ બીજાનો છોકરો પણ થઈ શકે મારા દીકરાના જી છે આજ મારો દીકરો જતો રહ્યો મને નહીં મળે મારા કેતન નહીં મળે બેન 108ની અંદર જે દિવસે હાજર કયા ડૉક્ટર હાજર હતા બોલાવો એ ડૉક્ટરને બોલાવો કયા ડૉક્ટર હાજર હતા એ કહેતા હતા ડૉક્ટર આવ્યા ત્યારે ડૉક્ટર તો સૂતો હતો બેન ડૉક્ટર શું કીધું મારું કીર્તન નહીં મળે મારું કીર્તન નહીં મળે હું બહુ કહેતી હતી મને હું કોઈના પેટ ઉપર લાત નહીં મારું પણ મને ખાલી એમ કહો કે ડૉક્ટરને નર્સ કોણ હતું મેં મારો દીકરો લંગડો નહોતો મારો દીકરો લંગડો નહોતો અહીંયા જે દિવસે 21 તારીખે આ બેન લઈને આવ્યા બેનનું કહેવું છે કે ત્યારે ડૉક્ટર સૂતા હતા ભાઈએ ઉઠાડ્યા અને પછી એની દવા થઈ એટલે સૂવા માટેનો નાઇટ શિફ્ટમાં આવે એટલે કે સૂવા માટેનો થોડો પગાર આપે છે ભાઈ સૂતા હતા કે કેમ અહીંયા સીસીટીવી કેમેરા હોય તો એની પણ તપાસ થવી જોઈએ કે અહીંયા સરકાર તમને મસ્ત મોટા પગાર આપે છે સૂવા માટેના આપે છે કે પછી લોકોને ઈલાજ કરવા માટેના આપે છે એની અંદર પણ લંગડો હોત તો એ શું કરવા ઉપર એક નંબરમાં જઈને ડૉક્ટર સાહેબને ઉઠાડત એક નંબરમાં જઈને સાહેબને ઉઠાડ્યા સાહેબે એમને ઇન્જેક્શન લખી આપ્યું નીચે આવીને 9 નંબરમાં એને ઇન્જેક્શન લીધું જો લંગડો હોત તો એ એકલો શું કરવા આવત બેને એકલો શું કરવા અને હું એને એકલો શું કરવા મૂકત તારની ઘડથી એને ઘરનો દરવાજો પકડી લીધો અને માનસિકતા ઘુમાવી દીધી 24 કલાક ત્યાં હું સવારે નોકરી જઈ તો હું એને નવડાવી ધોવડાવીને જઈ અને સાંજે આવી તો મારા આમ બોલતો નહોતો કાલનો કોમામાં પડે તો કાલે 8 વાગ્યાનો આજે એનો અગ્નિદાન દેવાયો મારી આમ વાત ના કરી મારા કેતને મારા આમ વાત ના કરી મારી આમ વાત ના કરી મારા હું વાત ના કરી બેન શું નામ હતું એ ડૉક્ટરનું જવા દો હું એમ કહું જ્યારે છોકરાનો અહીંયા લાવ્યા એનો પગ લંગડાતો થઈ ગયો તો આપણી પાસે એવી કોઈ સુવિધા હોસ્પિટલમાં નથી કે એનો પગનો રિપોર્ટ થાય ના અહીંયા એટલે આગળના જે રિપોર્ટ એ ના થાય અહીંયા એટલે જે પગની દવા થાય એવી કોઈ દવા આની અંદર લખી હતી દવા ના થાય ને પહેલા આપણે રિપોર્ટ તો કરાવવો પડે કે ભાઈ પગ પેટમાં એને દુખતું હતું તમે લોકોએ પેટમાં મટાડી દીધું માની લો પથરીને લીધે દુખતું હતું એટલે ડૉક્ટરને એવું લાગ્યું કે ઇન્જેક્શન આપીએ એટલે એમને ઇન્જેક્શન લખ્યા અરે લંગડા તો થઈ ગયો અહીંથી બરાબર તો લંગડાતાનું એવું કંઈ છે લખ્યું નથી લખ્યું છે કંઈ ના એવું એના માટે કોઈ ડાયક્લોનું ઇન્જેક્શન આપ્યું હોય લંગડા માટે ડાયક્લો એવું રહેતો હતો ને કે મમ્મી તું નર્સને બોલાવી આવી મારો પગ કાપી નાખે મારાથી આ તકલીફ નહીં સહન થતી પણ બેટા હું શું કરું તને બૂટ સાહેબે આપ્યો તો તું બૂટ પહેર પણ એ બૂટ બી નહોતો પહેરી શકતો આ બૂટ એનો હું જોડે લઈને ફરતી હતી કે એને મેં કીધું તું બૂટ પહેરતો તને પગે નહીં દુખે તો બૂટ પણ પહેરી શકતો નહોતો એટલી હાલત એની ખરાબ હતી અને ફિઝિયોથેરાપીમાં ગઈ તો કે 300 રૂપિયા રોજના હું 100 રૂપિયા કમાતી નહીં હું 300 રૂપિયા ક્યાંથી લાવું હું ફિઝિયોથેરાપીવાળા બેન જોડે જઈ તો હું ફિઝિયોથેરાપી ના કરાવી શકી બેન બધી વસ્તુ બરાબર છે બેન મેન વસ્તુ શું છે કે તમે અહીંયા છોકરાને એ અપંગ થઈ ગયો એનો પગ લંગડાતો થઈ ગયો તેમ છતાં એને તમે હરજત કરીને ગાડી મૂકે ટેકા આપીને 108 બોલાવી જોતી હતી કોઈ સારી હોસ્પિટલમાં એ તમારી બેન તમારા ડૉક્ટરોની જવાબદારી આવે તમારા સ્ટાફની જવાબદારી આવે આ બેન હું સાચું બોલું કે ખોટું બોલું કહો મને ના એ તો સાચી વાત છે કે તમે જવાબદારી એની આવે તમે આટલો ગેપ સમયગાળો આપો તમે એ દર્દીને 3 દિવસ સુધીના ઘરે પડ્યો રહે તો પછી બીમારી વધવાની કે ઘટવાની જવાબદારીમાં હવે અહીંયાથી 108 બોલાવી જોઈતી હતી સ્ટાફવાળાએ હા તો ઘરે કેમ મોકલી દીધો પછી એ હવે મને નથી ખબર હા આ ડૉક્ટર સાહેબ આવો છો આ બાજુ કાબિલ સાહેબ શું કાબિલ સાહેબ કે કાદિલ સાહેબ કદમ સાહેબ અચ્છા કાબિલ ડૉક્ટર કદમભાઈ શું હતું આ જે દિવસે 21 તારીખે આવ્યા ભાઈ ઈલાજ કરાવવા માટે મારા જરા જણાવો છો આ તમારું જ છે ને ના મારું નથી આપણે અહીંયા શું અલગ અલગ ડ્યુટીમાં અલગ અલગ ડૉક્ટર હોય છે
બરાબર આ એટલે 21 તારીખે સવારે 7 વાગ્યાની આજુબાજુ તમે હતા હા ડ્યુટીમાં? એટલે 21 તારીખે એ અમારે રોસ્ટર ચેક કરવું પડશે અમારે કોણ ડ્યુટી પર હતું ડૉક્ટરે. તો રોસ્ટર બેન તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો ને, કરો ને એક ઓર્ડર રોસ્ટર આવી જાય અહીંયા. આમાં શું હોય કે અલગ અલગ ડૉક્ટર હું એ એક જોયું હોય. બેન ભાઈ રોસ્ટર મંગાવો ને બેન. 21મી તો કોણ કદમ કરંટના છે ને આ તો. આ જ હતા, આ જ હતા બેન. હજુ તમે કહો મેં તપાસ કરી બરાબર, તો તમને પોતાને ખબર નથી બેન કે કયા ડૉક્ટર હતા. અરે 21/10 જે સિસ્ટર હતા અને તમે કહો છો અમે ડૉક્ટર જોડે વાત કરી, સિસ્ટર જોડે વાત કરી, અહીંયા આયા તો બી તમને ખબર નથી કે કયા ડૉક્ટર છે. બેન શાંતિ રાખો. આ તમને એ પણ ખબર નથી કે કયા ડૉક્ટર છે. શું તપાસ કરી બેન? અરે ડોક્ટરને સિસ્ટર અને ડોક્ટર આ રહ્યા, આ તો ડોક્ટર હતા. તમે કહો છો તો આ ભાઈ કે હું તો હતો નહીં. અરે આ 21મી સવારે જે આયા હશે ત્યારે આ નહોતા, જ્યારે પછી રાતના સવાર બીજે દિવસે સવારે આયા ને, તમે 21મી સવારે આયા હતા ને બેન કે 22મી સવારે 6 વાગે ને? હા અહીંયા લખ્યો છે બાબો સવારે 6 કે 7 વાગે આવ્યો તો આ 21 તારીખની ડેટ મારી છે. રાત્રે 12 વાગે ને એટલે બેન ડેટ ચેન્જ થઈ જાય. 22 તારીખ મોર્નિંગનું છે એટલે 21 તારીખ નથી. 22 તારીખ. પણ આ 21 તારીખની કેમ મારી તો પછી? રાત્રે 12 વાગે ને ભાઈ એટલે દિવસ ચેન્જ થઈ જાય. બધા માટે સરખો નિયમ હોય. તમારી હોસ્પિટલ માટે સવારે 6 વાગે દિવસ ના 21મી બદલાય. આયા છે, પછી 22મી સવારે ફરી આયા હતા. 22મી સવારે આયા ઇન્જેક્શન હતા. જે દિવસે આવ્યો ને એ જ દિવસે માર્યું હતું. રોસ્ટર લાવો, આ બાજુ રોસ્ટર લાવો. તપાસ કરો કયા ડૉક્ટર હતા. કેતનભાઈ હતા ને, કેતનભાઈ નામ છે ને, આ રહ્યો એમ ડૉક્ટર કદમ અને પ્રિયંકા છે. ડૉક્ટર કદમ તમે પણ આ 22 તારીખનું છે. 22 તમે તારીખે સવારે 6 હા 22મી સવારે 6 વાગે. બેન હવે ગૂંચવણતા હવે તમે દૂર કરો. આમાં કયા ડૉક્ટર હતા? નહીં તમારે કયા ડૉક્ટરનું જોઈએ છે, કયા જે તારીખ, આ જ્યારે ઇન્જેક્શન કઈ મારી તારીખ અને કયો ટાઈમ? આ ભાઈએ આ તો આ 21 તારીખનું છે. હું તમને એમ કહું છું, આ જે તારીખે આ ભાઈએ આ કઈ તારીખે હા, આ આવ્યા? 21 તારીખનું છે. આ ડૉક્ટર કોણ હતા? હા આ મને આ નથી ડૉક્ટર ખબર. કરણ હતા. આ ડૉક્ટર કરણ ક્યાં છે? એ તો અત્યારે ડ્યુટી પર હમણાં જ ગયા ને 2 વાગે. હા, તમે દોષનો ટોપલો પેલા કરણભાઈ ઉપર નાખો. ના. આ બેન કે આ કદમભાઈ હતા. હવે અહીંથી દોષના ટોપલા નાખે પણ આનો પોતાનો છોકરો ગુમાવ્યો. હવે આનું કોણ ક્યાંય મળે? બેન એમ કહે છે કે મેં તપાસ કરી બેનના ડૉક્ટરને તો ખબર નહીં કયા ડૉક્ટર હતા. શું તપાસ કરી? આ મેં કીધું તો ખરું કે આ ભાઈ એમ કે હું તો સવારે આવ્યો. આ 21 તારીખે કોણ હતું તમને એ બી 21 કરંટ છે તો મેં તમને કીધું બીજા કરણનું નામ ડોક્ટર. નહીં, તમે સીધું પહેલા જ કદમને જ બોલાવી દીધા. પણ એ ઇન્જેક્શન આપ્યું ને જે થયું ઇન્જેક્શન પછી ત્યારે આ હતા. આમાં ડૉક્ટરની કે જવાબદારી ના બને. એટલે ઇન્જેક્શન એમની ફરિયાદ એવી હતી કે ઇન્જેક્શન આપ્યું ને મારો એનો પગ ઇન્જેક્શન કોને કહેવાથી આપ્યું? એ ડોક્ટર લખ્યું જ છે, ડોક્ટરે લખ્યું જ છે. પણ ડૉક્ટરનો કોઈ જવાબ આવ્યો આમાં? ના ડોક્ટરનો જવાબ નથી લીધેલો. ફોટો પણ મેં ડૉક્ટરનો જવાબ કેમ ના લીધો? ડોક્ટરનો એટલે ઇન્જેક્શન આપ્યા પછી પગ નહોતો ચાલતો એટલે સિસ્ટરનો લીધો એમ. ડૉક્ટરનો જવાબ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? કારણ કે એમાં એવું થાય કે આ જે બેન સવાલ એ છે ડૉક્ટરનો જવાબ તમારે આમાં એવું છે લેવો જોઈએ કે ના લેવો? હા કે ના? ના ના, ડૉક્ટરનો જવાબ ના લેવો એમાં જોઈએ. એવું હતું કે જે થયું હતું ઇન્જેક્શન આપ્યા પછી થયું હતું એટલે સિસ્ટરનો જવાબ લીધો ને જે ઇન્જેક્શન આપ્યું હતું ડૉક્ટરે કે ભાઈ એમને પેટમાં દુખતું હતું એટલે એના માટે જે ઇન્જેક્શન આપ્યું હતું એ બરાબર હતું. તમારી સિસ્ટરને એવું ને કીધું નહીં ડૉક્ટરને કે ભાઈ સાહેબ આપણે ઇન્જેક્શન આપ્યું એ પછી છોકરો ચાલવાનું ઓછું કરી નાખ્યું અથવા બંધ કરી નાખ્યું? એ બધું સિસ્ટરને મને એ સિસ્ટરનું મને નથી ખબર. એ સિસ્ટરે કીધું. તમે જવાબ લીધો ત્યારે તમે પૂછ્યું નહીં ઇન્વેસ્ટિગેશનને કે બેન શું કર્યું તે? મેં કીધું કે ભાઈ તમે તે ઇન્જેક્શન આપ્યું તો કેવી રીતે કામ કરીને જવાબ લખીને આપી દે ને, આપણે જોઈ લઈશું. ના, એવું નથી ભાઈ, એવું ના તો હોય. પછી શું કર્યું? મેં કીધું કે ભાઈ તમે ઇન્જેક્શન એવું કેવી રીતે આપ્યું કે ભાઈ એનો પગ ચાલતો બંધ થઈ ગયો એમ. હા, પછી બેને શું કીધું? એટલે એને એવું કીધું એટલે મને એને જવાબ આપ્યો કે બેન મેડમ હું આવી રીતે છું અને મેં કીધું કે તું છું તો પણ તારે આવી રીતે ધ્યાન રાખ. ડૉક્ટરને જાણ કરી હતી સિસ્ટરે? ના એ મને નથી ખબર ભાઈ, એવું બેન, નહીં જ કર્યું એને. મને નથી ખબર એ બધી વાત. એ ડૉક્ટરને એને જાણ કરી કે એ જાણ કરવાની જવાબદારી સિસ્ટરની આવે કે ના આવે? જે ફરિયાદ હતી એ ફરિયાદ ડૉક્ટરને પૂછવાની જવાબદારી આવે કે ના આવે? એટલે ડૉક્ટરને એને પછી એના પછી પણ એ ભાઈ દવા થઈ ગયા પછી સાંભળો બેન, સાંભળો બેન, દવા થઈ ગયા પછી બતાવ્યું, મેડિસિન વાળાને બતાવ્યું અને પછી એ લોકોએ જોયું કે ભાઈ અહીંયા જે થાય છે એ પ્રમાણે છે પણ આના માટે હવે કેમ પગ નથી ચાલતો એની તપાસ આગળ કરવી પડે. એટલે એના માટે ઇન્વેસ્ટિગેશન જે હાયર ઇન્વેસ્ટિગેશન કરવા પડે એના માટે તમારે કોઈ મોટી હોસ્પિટલમાં જવું પડે.